મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। સાંજે 5:30 કલાકે વડોદરાથી એકતાનગર પહોંચશે અને એકતાનગરમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। 1219 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે। રજવાડાઓના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે। સાથે 367 કરોડના ખર્ચે બનેલ રજવાડાઓનું મ્યુઝિયમ જે છે તે આગામી સમયમાં તૈયાર થશે। પીએમ મોદી બિરસા મુંડા ભવનનું પણ લોકાર્પણ કરશે। પીએમ મોદી બસોને લીલી ઝંડી આપવાની સાથે સરદાર પટેલની 150મી જન્મજયંતિના કાર્યક્રમમાં ભાગ લેશે। સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકિટનું અનાવરણ પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે ત્યારે તેઓ અનેક નવા લોકાર્પણ પણ કરનાર છે। ત્યારે તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા તેના ભાગરૂપે અત્યારે ઇલેક્ટ્રિક બસો ચાલે છે, પરંતુ એ મોટી સાઇઝની હોય છે ને ઘણીવાર એના ટર્નિંગમાં અને અમુક જગ્યાએ એને લઈ જવા લાવવામાં તકલીફ પડતી હતી। તેના ભાગરૂપે હવે નવી 25 મિની ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવી છે। 25 સીટર આ બસો છે અને આ બસોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે ત્યારે કરશે। હેલિપેડની બાજુની અંદર જ આ પાર્કિંગ અહીંયા બસો કરવામાં આવી છે અને આ બસોની ખાસ વ્યવસ્થાની વાત કરીએ તો બસોની અંદર 25 સીટર બસ છે અને બસની અંદર પ્રવાસીઓ આરામદાયક રીતે ફરી શકશે। સંપૂર્ણ એર કન્ડિશનરથી સજ્જ છે અને ઇલેક્ટ્રિક બસ છે એટલે કે કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ નહીં ફેલાય। ત્યારે આ બસોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થયા બાદ પ્રવાસીઓને અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો ફરવા માટે લઈ જવામાં આવશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।